મિત્રો, મજામાં હશે બધાય? સરસ મજાનો હાસ્યનો પ્રોગ્રામ લઈને આવ્યો છું એક નાનકડા વિડીયો દ્વારા. તો 5 મિનિટનો વિડીયો છે, મજા આવશે. એટલા બધા હસાવું કે વાત જવા દો. તમારો દરેક કંટાળો દૂર કરી દઉં અને તમારે પણ બહુ જોરથી હસવાનું છે. અને એવા જોક્સો શરૂઆતમાં સંભળાવીશ એન્ડ સુધી કે મોજ પડી જાય. તો સાંભળો, એક સરસ મજાના જોક્સો શરૂઆત કરું. હમણાં મને એક ભાઈ કે શાસ્ત્રોની અંદર એવું લખ્યું છે કે કોઈની હાય ના લેવાય. ને મેં કીધું કે હા, એ તો સાચી વાત છે ભાઈ, કોઈની હાય લેવાય નહીં, ના કે પછી ભોગવવું પડે, અને એ આ જન્મમાં જ ભોગવવું પડે, તો હાય ના લેવાય. તો પેલો ભાઈ કે મને કે પણ એ નથી સમજાતું કે મારી બાજુમાં પાડોશી મને હમણાં હાય કહીને જઈ, હવે મારે લેવી કે નહીં, મને સમજાતું નથી. કહો, હમણાં એક ગધેડો કૂતરાને કે મને મારો માલિક બહુ મારે છે હો. કૂતરો કે બહુ મારતો હોય તારે અહીંયાથી ભાગી જવું જોઈએ ને, બીજે જતો રહે ભાગીને. ગધેડો કે નહીં યાર, જ્યારે મારા માલિકની દીકરી ભણવા નથી જતી ને, તો મારો માલિક એમ કહે છે કે ભણતી નથી પણ તારા લગ્ન એક દિવસ ગધેડા સાથે કરાવી દઈશ. અને એ આશામાં અત્યાર સુધી હું અહીંયા હલવાઈ રહ્યો છું હો. આવો ગધેડો. હમણાં પોલીસ વાળા એક દારૂડિયાને પકડ્યો. પોલીસ કે કેમ સાલા આટલો બધો દારૂ કેમ પીધો? દારૂડિયો કે સાહેબ મજબૂરી હતી. પોલીસ કે મજબૂરી? એવી કઈ મજબૂરી? સાહેબ બોટલનું ઢાંકણું ખોવાઈ ગયું હતું એટલે પીવી ગયો આખો દારૂ. આવો મજબૂરી વાળા દારૂડિયા. કહો, એક ભાઈને એમની પત્ની કે એટલે આપણને બોલતા બોલતા આ 25-30 વર્ષ થઈ ગયા, બોલ. એનો પતિ કે તારે તો બોલતા બોલતા થઈ ગયા, મારે તો હાંભળતા થઈ ગયા ભાઈ. એક ડોક્ટર હમણાં એક ભાઈને કે બોલ, તું મારી દવાથી એકદમ સાજો થઈ જઈશ તો મને શું ઇનામ આપીશ? પેલો બિચારો ભાઈ કે સાહેબ હું સાવ ગરીબ છું અને સ્મશાનની અંદર લાકડા ગોઠવવાનું કામ કરું છું, તમારી ઈચ્છા હોય તો ફ્રીમાં ગોઠવી આપીશ. ડોક્ટર બે ભોન થઈ ગયો. બોલો. એક ભાઈ ઊભા ઊભા કંઈક ખાતા હતા ને મેં જઈને પૂછ્યું ભાઈ શું ખાવ છો? મને કે સિંગ ને ચણા. મેં તો હાથમાં જોયું તો કાંઈ નહીં. મેં કીધું ભાઈ હાથમાં તો કાંઈ નથી. તો મન કે હું તો મનમાં ખાઉં છું. મેં કીધું કે ભાઈ મનમાં ખાતા હોય તો કાજુ બદામ એવું ખાને, ચાલુ વિચારોમાં લોભ કરવાનો. હમણાં એક ભાઈની પત્ની એના પતિને કે ઓહો આ તમને આટલું બધું લોહી કેમ નીકળી રહ્યું છે? એનો પતિ કે જવા દે ને યાર, કંઈ નહોતું, આ તો મારા એક મિત્રએ મને પથ્થર માર્યો. એની પત્ની કે તો તમારે પણ મારવો જોઈએ ને, તમારા હાથમાં કાંઈ હતું બતું નહીં, તમારા હાથમાં કંઈક હોવું જોઈએ, છોડી દેવું હતું. એનો પતિ કે મારા હાથમાં એની પત્નીનો હાથ હતો. પછી તો પતિને લેવા એમ્બ્યુલન્સ આવી. બોલો. એવું કોણે કીધું કે દર્દ માત્ર પ્રેમમાં જ હોય છે? ના, મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને ગયા હોય અને 2 કલાક પછી આવીને જોઈએ કે સાલી સ્વિચ ચાલુ કરવાનું તો ભૂલી ગયા, અને પછી જે દર્દ થાય ને વાત જવા દો. એક છોકરાને એના પપ્પા કે રોજ તું ચોપડીમાં સરસ ભણ, બહુ ઊંચું ભણ અને વ્યવસ્થિત ભણ, અને મોટો થાય છે એટલે સુંદર અને સુશીલ પત્ની મળે. એનો છોકરો કે પપ્પા તમારા ટાઈમમાં આવી સ્કીમ નથી. એની
એની મમ્મી સાંભળી ગઈ ફૂડું એવો ધીબ્યો ને ના પૂછો વાત. તો મિત્રો જોક્સના વિડીયામાં તમને જોરદાર મજા આવી હશે, હસવું પણ આવ્યું હશે એવી આશા રાખું છું. તો ફરી બીજી વાર બીજો વિડીયો લઈને આવીશ, જોવાનું ભૂલતા નહીં. અને આ વિડીયામાં જોક્સો તમને પસંદ આવ્યા હોય અને મનોરંજન થયું હોય તો વિડીયાને એક લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરી નાખજો. એટલો સાથ અને સપોર્ટ આપજો. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. તો રજા લઉં. જય માતાજી.